નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગેરકાયદેસર 2400 લીટર બાયોડીઝલ જપ્ત. પોલીસે લાઠીદળ ગામેથી જ્વલનશીલ પ્રવાહી ઝડપી 2 શખ્સની અટકાયત કરી. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ સાકરિયા, પીએસઆઈ એમપી જાંબુચા તેમજ સ્ટાફને મળેલ બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમ લાઠીદળ ગામે 66 કેવી સબસ્ટેશન પાછળ આવેલ પડતર જમીન પાસે તપાસ કરતાં એક બોલેરો પિકઅપ ઊભી હતી, જેથી પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાં બેરલમાં જ્વલનશીલ બાયોડીઝલ જેવા પ્રવાહીનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, જેથી પિકઅપ ગાડી સાથે રહેલ આરીફભાઈ ઉમરભાઈ મીર અને જાવેદભાઈ ઉમરભાઈ મીર જેઓ ખેડા જિલ્લાના રતનપુર ગામના વતની છે, પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. તેમજ 2400 લીટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ગેરકાયદેસર હોવાનું સામે આવતા રૂરલ પોલીસે પિકઅપ ગાડી તેમજ બેરલમાં રહેલા બાયોડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી કુલ ₹3,56,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ બંને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.